મિત્રો આ પ્રકારના દાખલા કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતા હોય છે એટલે બે સંખ્યાઓના વર્ગનો સરવાળો 52 છે તથા તેમના વર્ગોનો તફાવત 20 છે તો તે સંખ્યાઓનો સરવાળો શું થાય। તો મિત્રો આપણને પાયથાગોરસની ત્રિપુટી યાદ હોય તો આ દાખલા આપણે સરળતાથી ગણી શકીએ છીએ। તો અહીંયા 52 છે અને તફાવત છે મિત્રો 20। તો દાખલા તરીકે એક સંખ્યા આપણે 6 હોય અને બીજી સંખ્યા 4 હોય તો 6 નો વર્ગ વત્તા 4 નો વર્ગ બે સંખ્યાઓના વર્ગોનો સરવાળો 52 એટલે કે 6 નો વર્ગ 36 અને 4 નો વર્ગ 16 કેટલા થાય છે મિત્રો 36 અને 16 52 થાય છે। એ જ રીતે બંનેનો તફાવત એટલે કે 6 નો વર્ગ ઓછા 4 નો વર્ગ 6 નો વર્ગ 36 અને 4 નો વર્ગ 16 કેટલા આવે છે મિત્રો 20 આવે છે। તો 52 અને અહીંયા 20 આવે છે એનો મતલબ મિત્રો તે સંખ્યાઓનો સરવાળો એટલે કે 6 વત્તા 4 બરાબર કેટલા થાય 10 થાય। તો આ રીતે મિત્રો અહીંયા બી એક જવાબ આવે છે 10। તો આ જ રીતે મિત્રો આપણે સરળતાથી પાયથાગોરસની ત્રિપુટીના આધારે દાખલાઓ ગણી શકીએ છીએ। જો આને રેગ્યુલર રીતે ગણવા જઈએ તો મિત્રો આપણને ટાઈમ ખૂબ જ લાગે છે અને ટાઈમ બગાડવો પડે છે। તો રેગ્યુલર ગણવા માટે આ દાખલાઓને સ્કીપ કરવા અને છેલ્લે લાસ્ટમાં આપણે ગણી શકીએ છીએ। તો મિત્રો આ જ પ્રકારના દાખલા ગણવા માટે અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો।